આપણા માટે ખૂબ જરૂરી છે કે સહકારી સંસ્થાઓને જો આગળ વધારવી હોય તો ચાહે પેક્સ હોય, ચાહે સરાફી મંડળી હોય, ચાહે દૂધ મંડળી હોય, ચાહે મત્સ્ય સંપદાની મંડળી હોય કે હાઉસિંગ મંડળી હોય, દરેક પ્રકારની મંડળીની અંદર જાગૃતતા, સહકારનું પ્રશિક્ષણ અને પારદર્શિતા આ ત્રણેય લાવવાનો પ્રયાસ આપણે કરવો પડે. અને ભારત સરકારના સહકાર વિભાગે સહકારિતા વર્ષનું લક્ષ્ય એ જ રાખ્યું છે. અને એટલા માટે સાયન્સ ઓફ કોઓપરેશન અને સાયન્સ ઇન કોઓપરેશન, સહકારિતાના વિજ્ઞાનને પુનર્જીવિત કરવું, આધુનિક બનાવવું અને વિજ્ઞાનનો સહકારિતામાં ઉપયોગ કરવો, ટેકનોલોજીનો ઉપયોગ કરવો, બંને પર ભારત સરકારે ભાર મૂક્યો છે.